મોટે ભાગે ફિલ્મો હંમેશા કાલ્પનિક સ્ટોરીઓથી બનતી હોય છે, પણ આ વિશ્વગુરુ પણ એક કાલ્પનિક સ્ટોરીથી બનેલી ફિલ્મ છે. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે રિવ્યુ કરીશું ફિલ્મ વિશ્વગુરુની. વિશ્વગુરુ એ 2 કલાકની ફિલ્મ છે. ડ્રામા સસ્પેન્સ આધારિત મૂવી છે. યુએ સર્ટિફિકેટ ફિલ્મને મળેલું છે. કોઈ પણ વ્યક્તિ આ ફિલ્મને જોઈ શકે છે. ફિલ્મની અંદર એવી કોઈ જ વલ્ગારિટી કે એવા કોઈ સીન નથી કે જે તમે ફેમિલી સાથે ના જોઈ શકો. આ ફિલ્મના ટ્રેલરમાં આપણે સ્ટોરી ઓલરેડી જોઈ જ લીધી છે કે ભારતને એક એવી ઓર્ગેનાઇઝર બરબાદ કરવા માંગે છે કે એના 4 સ્તંભ, ભારતના જે 4 સ્તંભ છે મુખ્ય, એને કઈ રીતે આ લોકો બરબાદ કરશે. આપણા દેશના 4 સૌથી મોટા સ્તંભ છે એના ઉપર આક્રમણ કરવા માંગે છે, કંઈક અલગ રીતે આપણા દેશના જ ઉદ્યોગપતિઓને સાથે રાખીને. હવે એની સામે લડાઈ શસ્ત્રોથી નહીં પણ શાસ્ત્રોથી લડવાની છે. આ લડાઈ કઈ રીતે લડે છે એ જ આપણે આ ફિલ્મની અંદર જોવાનું છે. સ્ક્રીન પે ફિલ્મનો જબરજસ્ત છે, કેમ કે ક્યાંય પણ ફિલ્મ પેસ ધીમી નથી કરતી અને એની પેસમાં ચાલે રાખે છે. સ્ક્રીન પે ફિલ્મનો બહુ જ સરસ છે. ફિલ્મની જે વાર્તા લખવામાં આવી છે એ પણ આપણને એન્ગેજિંગ રાખે એવી છે, કેમ કે ક્યાંય પણ આપણને એવી બોર કે એવું ફીલ નથી થતું. ફિલ્મની શરૂઆત થાય એટલે આપણને એવું લાગે ઓલરેડી આપણી સામે બધું આવી જાય છે, તો આપણને એવું લાગે કે હવે શું આમાં બતાવશે. પણ જે પ્રકારના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ નાખવામાં આવ્યા છે અને ફિલ્મને જે રીતે પકડી રાખવામાં સફળ થાય છે એ ખરેખર બહુ બિરદાવા લાયક છે. આ ફિલ્મ બહુ જ મોટા સ્કેલ પર બની છે. ફિલ્મના કેમેરા એંગલ, અમુક કેમેરા એંગલ બહુ જબરજસ્ત રીતે શૂટ કરવામાં આવ્યા છે. આવડી મોટી ફિલ્મ, દરેક જગ્યાના લોકેશન આપણને જોઈને ખરેખર મજા આવે છે. ફિલ્મનું બીજીએમ લઈ લો, ટેકનિકલી પાસા રહ્યા ને ફિલ્મના, એ ખરેખર જબરજસ્ત મજબૂત છે. ફિલ્મની અંદર જે કાસ્ટિંગ કરવામાં આવ્યું છે એ પણ ખરેખર જબરજસ્ત છે, કેમ કે કોઈ પાત્ર આપણને એવું નથી લાગતું કે આ મિસમેચ થાય છે. આ ફિલ્મના 2 ડિરેક્ટર છે, પણ ફિલ્મને જે રીતે ડિરેક્ટ કરવામાં આવી છે એ પણ બહુ સુંદર રીતે કરવામાં આવી છે, જે આપણી આંખોને ગમે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી, ફિલ્મના જે અદ્ભુત દ્રશ્યો, ફિલ્મમાં સીન બાય સીન જે વસ્તુ બતાવવામાં આવી છે એ બહુ જ જબરજસ્ત રીતે બતાવવામાં આવી છે. ફિલ્મમાં સોંગ ક્યારે આવે છે ક્યારે જતા રહે છે એ જ આપણને સમજમાં નથી આવતું. મતલબ કે ફિલ્મની સ્ટોરી એટલી ગ્રીપિંગ તરીકે લખવામાં આવી છે અને એ જ રીતે સુંદર રીતે પડદા પર બતાવવામાં પણ સફળ થયા છે. ફિલ્મની અંદર થોડી ભૂલો પણ છે, થોડા ઇનલોજિકલ વસ્તુઓ પણ છે. આ ફિલ્મની કહાની ભલે કાલ્પનિક હોય, પણ ફિલ્મની અંદર જે વસ્તુ બતાવવામાં આવી છે ને કે ભારતને વિશ્વગુરુ બનવામાં જે અડચણો આવી રહી છે એ ખરેખર બહુ વ્યાજબી લાગી મને. કેમ કે ખરેખર અત્યારે હાલ સમય પણ એવો છે કે જે વસ્તુ ત્યાં થઈ રહી છે એ ભારત દેશને નુકસાન કરે જ છે. આ બધી જે વસ્તુ બતાવવામાં આવી છે એ પણ ભારતની પ્રગતિ રોકવાનું જ કામ કરે છે. એટલે જે બી વસ્તુ ફિલ્મની અંદર જે 4 સ્તંભ બતાવ્યા ને એ ખરેખર બહુ મસ્ત બતાવ્યા છે. એ ખરેખર આપણને રિલેવન્ટ લાગે અને સાચા લાગે છે. ફિલ્મની અંદર એક્ટિંગની વાત કરીએ તો દરેક કલાકારોએ જબરજસ્ત વર્ક આપ્યું છે. ગૌરવ પાસવાનનું કામ ખરેખર જબરજસ્ત છે. એ રીતે જે રીતે એમનું પ્રેઝન્ટ કર્યું છે આ ફિલ્મની અંદર, હમણાંથી એમને ફિલ્મો પણ એટલી બધી આવે છે કે હવે જોવાની આદત પડી ગઈ છે, પણ છતાં પણ એમને કામ જબરજસ્ત કરીને આપ્યું છે. સીન બાય સીન એમના જે ચાલવાની સ્ટાઇલ હોય કે એમને બોલવાની સ્ટાઇલ હોય, કેરેક્ટરમાં જે ડેવલપમેન્ટ આવે છે ત્યારની સ્ટાઇલ હોય, દરેક જગ્યાએ એ રીતે એમને એક્ટિંગ કરીને બતાવી છે. મુકેશ ખન્નાની વાત કરીએ તો મુકેશ ખન્નાએ પણ પરફોર્મન્સ જબરજસ્ત આપ્યું છે. હા, એમની ઉંમર પ્રમાણે હવે દેખાઈ આવે છે પડદા પર, પણ તો પણ એમને કામ બહુ જબરજસ્ત રીતે કર્યું છે. અને ફિલ્મમાં એમનો રોલ પણ એટલો મહત્વપૂર્ણ છે. ક્રિશ ભારદ્વાજની વાત કરીએ તો ક્રિશ ભારદ્વાજે આ ફિલ્મની અંદર ખરેખર મેં આની પહેલા કોઈ ફિલ્મ એમની જોઈ નથી કે એમના કોઈ શો જ નથી જોયા, છતાં પણ મને એ કેરેક્ટર જબરજસ્ત લાગ્યું, કેમ કે એમની એક્ટિંગ જ આ ફિલ્મની અંદર એ રીતની છે. એમના જે બોલવાની જે છટા રહી ને એ ખરેખર બહુ જ અદ્ભુત અને જબરજસ્ત મજા પડે છે. એમના કેરેક્ટરના અંદર પણ ડેવલપમેન્ટ આવે છે, ત્યારે પણ જે રીતે બદલાવ લાવે છે એ પણ જબરજસ્ત છે. એમનું કેરેક્ટર તમારા દિલ તો 100% જીતી જ લેવાનું છે. ક્રિશ ભારદ્વાજના પિતાશ્રીનું કામ કર્યું છે. ખીચડીમાં આપણે એમને બહુ જોયા છે, એમને પણ બહુ જ અને સારો રોલ પણ છે અને મહત્વપૂર્ણ રોલ પણ ફિલ્મની અંદર છે. હિના જયકિશન અને શ્રદ્ધા ડાંગર એમનો પણ રોલ મહત્વપૂર્ણ છે. કેમ એ આપણે ફિલ્મની અંદર તમે જોશો એટલે ખ્યાલ આવશે. એટલે દરેક પાત્રોનું કંઈક ને કંઈક મહત્વ આ ફિલ્મની અંદર રહેલું છે. ફિલ્મની અંદર સરકાર આપણને જોવા નથી મળતી. મને એવું લાગ્યું કે સરકારનો કોઈ એંગલ નાખ્યો હોત. આ એક મંત્રી બતાવે છે, આટલી મોટી ઘટના થઈ રહી છે આપણા દેશમાં, તો સરકારનું સ્ટેન્ડ શું છે એ પણ ક્યાંક ને ક્યાંક ખરેખર બતાવવું જોઈતું હતું. એ નથી બતાવ્યું, પણ વાંધો નથી.
ફિલ્મ એના કારણે ફિલ્મ ખરાબ નથી થઈ જતી. ઓલ ઓવર ફિલ્મની વાત કરીએ ને તો 100% એકવાર તો જોવાય એવી છે. તમારા પૈસા ગુજરાતી ફિલ્મ માટે વસૂલ આ ફિલ્મમાં થઈ જશે. કેમ કે ખરેખર કંઈક નવો વિષય છે, નવી વાર્તા છે, નવું પ્રેઝન્ટેશન છે, લોકેશન પણ નવા છે અને એ રીતે બતાવ્યા પણ છે. એટલે આ ફિલ્મ એકવાર 100% ટ્રાય કરજો. તમે જો આ ફિલ્મ જોઈ છે તો તમને ફિલ્મ કેવી લાગી છે મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય કહેજો. સિનેમા શો તરફથી આ ફિલ્મને 3.5 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.